તો જય માતાજી મિત્રો, આજ હું જાઉં છું ભાવનગર અને હું ઘરેથી નીકળી ગયો છું અને આવી ગયો છું અમારા ગામની બજારમાં। જોઈ શકો છો આ શાક માર્કેટ છે અને આ બાજુમાં રામજી ભગવાનનું મંદિર છે। તો ચાલો આગળ તમને બતાવું। અને આ જોઈ શકો છો અમારા ગામનો ચોક છે, જોઈ શકો છો। અને આ પૂતળું પણ જોઈ શકો છો। અને આ ચોક છે અમારા ગામનો। તો ચાલો હવે મહુવાથી બસમાં બેસી ગયા છીએ ભાવનગર જવા માટે। ત્યાં હું તમને લાલ દવાખાનું બતાવું। જે પહેલાં મહારાજા તખતસિંહજીનો મહેલ હતો ભાવનગરના રાજાનો। તો ચાલો, અને જોઈ શકો છો આ આવી ગયું છે તળાજા અને આ ડુંગર છે, જોઈ શકો છો તળાજા ડુંગર ઉપર દેરાસર છે, જોઈ શકો છો આ તળાજા છે। અને હવે તળાજાથી આગળ નીકળી ગયા છીએ। તો ચાલો ભાવનગર મળીએ। અને જોઈ શકો છો કંઈક આવું છે ભાવનગર। અને હવે આવી ગયો છું લાલ દવાખાને, એટલે કે રાજા તખતસિંહના મહેલમાં। પહેલાં મહેલ હતું ભાવનગરના રાજાનું, પછી અહીંયા હોસ્પિટલ કરી નાખી અને આ નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, આ કાચની છે ને એ। તો ચાલો આ મહેલ જે જૂનું હતું તેની અંદરનું તમને દેખાડું। જોઈ શકો છો આ પહેલાં મહેલ હતો, હવે હોસ્પિટલમાં કન્વર્ટ થઈ ગયો છે, જોઈ શકો છો। પહેલાંનું ઘણું બધું અહીંયા છે, જોઈ શકો છો, જેમ કે દિવાલો બધી બાંધકામ। જોઈ શકો છો દાદરા પણ એ વખતના છે અને આ ગેલેરી પણ એ વખતની છે, હોલ પણ કહી શકાય। તો હવે આગળ હું તમને મેલડી માતાજીના મંદિરના દર્શન કરાવીશ, તો લાઈક કરતા જજો।